નમસ્કાર મિત્રો. આજે આ એપિસોડમાં આપણને સૌને હસવું આવે એવી ઘટનાનો વિસ્તારથી ઉલ્લેખ કરવો છે. હમણાં હૈદરાબાદમાં અમેરિકી સરકારનું કોન્સ્યુલેટ એટલે કે એનું દૂતાવાસ, એની કચેરી, અમેરિકી કચેરી, એનું ઉદ્ઘાટન ભારતમાં અમેરિકાના જે રાજદૂત છે સર્જિયો ગોર, જે આમ તો અમેરિકી પ્રેસિડેન્ટના બહુ જ અંગત મિત્ર છે અને ભારતમાં એમની ભૂમિકા એ ખૂબ મહત્વની ગણાય છે. એમણે અને તેલંગણની રેવંત રેડ્ડી સરકાર એટલે કે કોંગ્રેસની સરકાર, એના નાયબ મુખ્યમંત્રી મલ્લુ ભટ્ટી વિક્રમરકા, એમણે ત્યાં કોન્સ્યુલેટ જ્યાં છે, જ્યાં માઇક્રોસોફ્ટ, ગૂગલ અને એમેઝોન જેવી અમેરિકી કંપનીઓની ઓફિસીસ છે એક ક્ષેત્રમાં, ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ અવેન્યુ એટલે કે એ રોડને નામ ડોનાલ્ડ ટ્રમ્પ અવેન્યુ આપ્યું. એનું ઉદ્ઘાટન થયું, હજુ આ અઠવાડિયે જ થયું. હવે ડોનાલ્ડ ટ્રમ્પ કોના મિત્ર એ તમને ખબર છે, અને મિત્રો પોતાની મોનોપોલી જતાવવા માંગતા હોય એટલે ભાઈ તો આમ વિદેશ પ્રવાસોમાંથી ઊંચા નથી આવતા, એ તમને ખબર છે. હું વિશ્વગુરુની વાત કરું છું. ગામમાં કોઈ વિશ્વમાં કોઈ પૂછતું નથી. બાકી ફોર્મલ નિમંત્રણ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાને જાય જ. આપણે ત્યાં અખબારો ઘણી વખતે હેડલાઇન કરે છે, ઈરાને નરેન્દ્ર મોદીને નિમંત્રણ આપ્યું. ના, ઈરાને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાને નિમંત્રણ આપ્યું. અને ભાઈ કયા મોઢે જશે એ જોવાનું છે. એમણે પાછો બીજો વિદેશ પ્રવાસ ગોઠવી રાખ્યો છે, બીજા ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા અને એ બીજા દેશોનો. પણ અત્યારે તો એ પાછા ફરીને હમણાં વિદેશથી પાછા આવ્યા અને પાછા સેસેલ્સ ગયા છે. પણ મોટા સાહેબને એમ થાય કે ટ્રમ્પભાઈ ઉપર મારો ઈજારો રહેવો જોઈએ, એટલે એમણે એના વિશે શું ભૂમિકા લેવી એના વિશે તો કદાચ એમની પાર્ટીના પ્રવક્તાઓને સૂચના આપી હશે. નહીં તો જે લોકો એમની સૂચના વિના મોઢું ખોલી ન શકે એવા પ્રવક્તાઓ આ હૈદરાબાદની ઘટનાનું એની ટીકા ન કરી શકે. શહેજાદ પૂનાવાલા પારસી બાવા છે, આમ તો કોંગ્રેસમાંથી ગયેલા છે અને ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી જે ગયેલા હોય એમને કોંગ્રેસને ભાંડવા માટે ખાસ પ્રવક્તાઓના હોદ્દા આપવામાં આવે છે. તમે જાણો છો એ બધું. અને આ ભાઈ શહેજાદ પૂનાવાલાએ ભાજપના પ્રવક્તા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ અવેન્યુ એનું જે ઉદ્ઘાટન થયું એ સંદર્ભે એમણે ટીકા કરી. રેવંત રેડ્ડી સરકારની ટીકા કરી, રાહુલ ગાંધીની એ ટીકા કરી. રાહુલ ગાંધી એમ કે ટ્રમ્પભાઈ સાથે મોદીના સંબંધોમાં એમ કે ભારતના હિતો જોખમાઈ રહ્યા છે એમ કે છે, ને અહીંયા આવી રીતે ટ્રમ્પભાઈના નામે અવેન્યુ એનું ઉદ્ઘાટન થાય છે. મને જરા નવાઈ લાગે છે. હવે જુઓ,
એક અંગ્રેજીમાં એક કહેવત છે, યુ શુડ નોટ પુટ ઓલ ધ એગ્સ ઇન વન બાસ્કેટ. ટ્રમ્પ પણ સુપેરે જાણે છે, રાજકારણી છે, ધંધાનો માહિર છે, આમ તો બધે ધંધો જ શોધે છે. ભારતમાં પણ એણે જ્યાં જ્યાં ટ્રમ્પ ટાવર કર્યા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે એણે પાર્ટનરશિપ કરી છે, અથવા તો શરદ પવાર અને એમના મળતિયાઓ સાથે ટ્રમ્પ ટાવરમાં ભાગીદારી કરી છે, એ આપણે જાણીએ છીએ. પણ ટ્રમ્પને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે શું કામ, કોંગ્રેસની સાથે પણ આપણે સંબંધ જાળવવો જોઈએ. એટલે ટ્રમ્પભાઈએ એમના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી, ટ્રુથ સોશિયલ પરથી આ ઘટના જે બની એમના નામે ડોનાલ્ડ ટ્રમ્પ અવેન્યુ એનું ઉદ્ઘાટન થયું, એ બદલ એમણે ખુશી વ્યક્ત કરી. તેલંગણ સરકારનો, એના નેતાઓનો આભાર માન્યો. અને મને લાગે છે કે એમણે શું ખોટું કર્યું એ હજુ મને સમજાતું નથી. કારણ કે તેલંગણમાં, હૈદરાબાદ જે એની રાજધાની છે, એમાં અમેરિકાનું દૂતાવાસ, કોન્સ્યુલેટ, એ સફાઈ અને એના કોન્સ્યુલેટના ત્યાં આગળ કોન્સલ જનરલ છે લોરા વિલિયમ્સ, એ પણ આ કાર્યક્રમમાં હાજર હતા. અને ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ અવેન્યુ એનું ઉદ્ઘાટન થાય તો એમાં આપણને કશું ખોટું લાગવું ન જોઈએ. કારણ કે રાજદ્વારી સંબંધો એ કોઈ એક પક્ષ સાથે નથી હોતા, દેશ સાથે હોય છે. મેં શરૂઆતમાં કહ્યું કે નિમંત્રણો પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાને મળે છે. માય ફ્રેન્ડ કરીને ગળે મળવાની વાત, એનાથી ડિપ્લોમસીમાં કંઈ ફેર નથી પડતો. આ વખતે તો ટ્રમ્પભાઈ ગળે મળ્યા નહીં. અને શું થયું એ તમે જાણો છો G7 વખતે. પણ ટ્રમ્પભાઈનું નામ લીધું, ટ્રમ્પભાઈના નામે અવેન્યુ, અને કોણ કહે છે પાછા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એમની સત્તાવાર એમના પ્રવક્તા એની ટીકા કરે છે. તો નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2017માં કનાટ પ્લેસ પાસે દિલ્હીમાં પાર્ક સ્ટ્રીટને એમણે બંગબંધુ શેખ મુજીબ રોડ એવો એમણે નામ આપ્યું હતું. બાંગ્લાદેશના જે ફાધર ઓફ ધ નેશન ગણાતા હતા, જેમના પુત્રી હજુ આપણે ત્યાં જ છે, જે ઉથલાવી નાખેલા પ્રાઇમ મિનિસ્ટર એમના, હવે તો ત્યાં નવા પ્રાઇમ મિનિસ્ટર પણ આવી ગયા. અને એ નવા પ્રાઇમ મિનિસ્ટર આપણે ત્યાં નથી આવતા, એ બીજા દેશોમાં જવાની તૈયારી કરી રહ્યા છે. ભારત સાથેના બાંગ્લાદેશના સંબંધો એમાં બહુ મધુર સંબંધો રહ્યા હોય એવું નથી. જો કે ડિપ્લોમસીની ભાષા એવી હોય છે કે સંબંધો બગડી ગયા હોય તો પણ વી આર હોપફુલ અબાઉટ ધ ફ્યુચર, એમ કહેવાય ડિપ્લોમસીમાં. એ શેખ હસીના, જે બંગબંધુના દીકરી, જે બહુ જ લાંબો સમય પ્રાઇમ મિનિસ્ટર રહ્યા ત્યાંના, અને ઓલમોસ્ટ ડિક્ટેટર તરીકે કામ કરી રહ્યા હતા. વિપક્ષના જે ખાલેદા ઝિયા, એ પણ પ્રાઇમ મિનિસ્ટર હતા, પણ વિપક્ષના જે નેતાને જેલમાં નાખવા, એમની સામે કેસીસ કરવા, એમને સજા ફરમાવાય એવી અદાલતોમાં જોગવાઈ કરવી, આ બધું છે ને બેનશ્રી, જે મુજીબુરના પ્રાઇમ મિનિસ્ટર દીકરી, એમણે કરેલું. એટલે ડિક્ટેટરની જેમ જ વર્તતા હતા. આપણે જાણીએ છીએ મોદીજીએ એમને ભારતમાં રાજ્યાશ્રય તો નથી આપ્યો સત્તાવાર રીતે, પરંતુ મંત્રીઓને જે બંગલો આપવામાં આવે ને જે
ગજબનાક સુરક્ષા આપવામાં આવે, એક સુરક્ષા એમને આપી છે માનવતાને ધોરણે, અને એમાં આપણે કશું ખોટું જોતા નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કેટલીક બાબતો માનવતાને ધોરણે પણ કરવાની હોય છે. નરેન્દ્ર મોદી 80,000 બાળકો, મહિલાઓ, વૃદ્ધો એ ગાઝાની અંદર જેમનો નરસંહાર કરનાર ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાહુને ગળે મળે ત્યારે આપણને જરૂર ખોટું લાગવું જોઈએ, કારણ કે હત્યારો છે, નરસંહારક છે, અને આપણી નીતિ એ ઇઝરાયલ તરફી નથી, પેલેસ્ટીન તરફી રહી છે. વાજપેયીના સમયમાં પણ આપણી નીતિ એ રીતની રહી છે, પરંતુ મોદી એ આખી નીતિમાં ફેરફાર કરીને ઇઝરાયલને ફાધરલેન્ડ અને ભારત મધરલેન્ડ એવું કહ્યું. આમ તો આજે હૈદરાબાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ એવેન્યુ એનું ઉદ્ઘાટન થયું એટલે ડાબેરી પાર્ટીઓને પણ પેટમાં દુખ્યું. સીપીઆઈએમના નેતાઓએ એની ટીકા પણ કરી, પણ સીપીઆઈએમના નેતાઓ એ જ્યારે સત્તામાં હતા ત્યારે કોલકાતામાં રશિયન નેતા લેનિનને નામે રસ્તાઓના નામકરણ કરતા હતા, તો એની સામે કોઈને વાંધો હોય એવું મને સમજાતું નથી. અથવા તો આંધ્રની અંદર કાર્લ માર્ક્સ, આંધ્રના વિજયવાડામાં કાર્લ માર્ક્સ રોડનું નામ અપાય તો એની સામે વાંધો કોઈ એ લીધો હોય એવો મને ખ્યાલ નથી. આમ તો ઇલુરુ રોડ પણ એને કહે છે વિજયવાડામાં. પણ આ આપણે ત્યાં દિલ્હીમાં પણ મૌલાના આઝાદ રોડ છે, મુસ્લિમોના નામનો જે અમુક લોકોને નાકના ટેરવા ચડી જાય છે, પણ મૌલાના આઝાદ એ આપણી આઝાદીની ચળવળમાં એમનું નામ પણ બહુ જ અગ્રેસર હતું, એટલે એ મૌલાના આઝાદને નામે પણ એક રોડ છે. દારા શિકો, ઔરંગઝેબનો ભાઈ, એના નામે પણ રોડ છે. ઔરંગઝેબ રોડનું નામ બદલી નાખ્યું. જ્યાં સરદાર સાહેબ રહેતા હતા, સરદાર સાહેબ 1 અને 2 ઔરંગઝેબ રોડ પર રહેતા હતા. એ જીવ્યા ત્યાં સુધી, અથવા તો મોદીજી વડાપ્રધાન થયા ત્યાં સુધી એનું નામ ઔરંગઝેબ રોડ હતું તો કોઈને બહુ વાંધો નહોતો, પરંતુ મોદીજીને નામાંતર કરવાનો ઘણો અભરખો છે, અને ઔરંગઝેબનું નામ કાઢીને એમણે ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું નામ એ રોડને આપ્યું. આપણે એને આવકાર્યું, એમાં કશું ખોટું નથી. ઔરંગઝેબ એ જુલ્મી શાસક હતા, એટલે પણ એ ગુજરાતના દાહોદમાં જન્મેલી વ્યક્તિ, તમને ખ્યાલ છે ને, એ દાહોદમાં જન્મેલી વ્યક્તિ. એટલે ઔરંગઝેબના નામે એ રોડનું નામ બદલાયું, પણ બીજા એક રોડનું નામ દારા શિકો રોડ એ આપવામાં આવ્યું, કારણ કે દારા શિકોને એ સર્વધર્મ સંભાવમાં માનનાર, ભારતીય સંસ્કૃતિમાં શ્રદ્ધા ધરાવનાર એવા ઔરંગઝેબના ભાઈ હતા. ખાન અબ્દુલ ગફાર ખાન, આમ તો યુ થ્રુ અસ ટુ ધ વોલ્વ્સ એવું જ્યારે કહ્યું, કારણ કે ભાગલા વખતે સરહદી પ્રાંત નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર એ પાકિસ્તાનમાં ગયું, અને ખાન અબ્દુલ ગફાર ખાન એ આપણા આઝાદીના લડવૈયા, ગાંધીજીના અનન્ય સાથી, સરહદના ગાંધી તરીકે જેમનું નામ બહુ જાણીતું છે, એવા એ ખાન અબ્દુલ ગફાર ખાન, એમણે પણ પાકિસ્તાન જવું પડ્યું. પાકિસ્તાનનો મોટા ભાગનો સમય એમનો જેલમાં વીત્યો. આપણે ત્યાં
આવતા રહ્યા, બાઇજ્જત આવતા રહ્યા, આવતા જતા રહ્યા એમ કહીએ તો ચાલે. એમના નામે પણ એ રોડ છે. અને વિદેશોમાં, હા, મોદીજી બહુ જ બધા દેશોમાંથી ઇલકાબો લઈ આવ્યા છે, પરંતુ હજુ કોઈ દેશમાં મોદીજીના નામે કોઈ રોડ થયો હોય અથવા તો ચોકનું નામ મોદીજીનું અપાયું હોય એવું હજુ બન્યું નથી, પણ આવતા દિવસોમાં જરૂર બનશે. કારણ કે એમને હવે એ પણ જેમ ઇલકાબોનો મોહ છે એમ એમનું નામ પણ વિશ્વ સ્તરે ક્યાંક ને ક્યાંક આવા ચોક અથવા રોડ સાથે જોડાય એવી અપેક્ષા પણ હશે. અને એમના જે વિદેશોમાં જે ભક્તો છે એ એની કોશિશ કરશે એવું જરૂર લાગ્યા વિના રહેતું નથી. પણ આપણા કેટલાક મહારથીઓના નામ એ વિદેશોમાં વિવિધ રીતે જોડાયેલા છે. મોસ્કોમાં નહેરુ સ્ક્વેર છે, લાહોરમાં એટલે કે પાકિસ્તાનમાં ભગતસિંહ ચોક છે, તાન્ઝાનિયામાં ઇન્દિરા ગાંધી સ્ટ્રીટ છે, ન્યુઝીલેન્ડમાં ગાવસ્કર પ્લેસ છે. ગાંધીજીનું નામ તો અનેક દેશોમાં રોડ અને બીજી રીતે પણ સંકળાયેલું છે. ગાંધીજી તો વિશ્વ માનવ હતા. આપણા રવિન્દ્રનાથ ટેગોર અથવા રવિન્દ્રનાથ ઠાકુર જર્મનીના બર્લિનમાં એમના નામે રોડ છે. AR રહેમાન આપણા સંગીતકાર, એમના નામે કેનેડામાં એક સ્ટ્રીટ છે. રાજ કપૂરને નામે કેનેડામાં એક રાજ કપૂર ક્રેસેન્ટ છે. સ્વામી વિવેકાનંદને નામે શિકાગોમાં રોડ છે. તમને ખ્યાલ હશે કે શિકાગો ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે જે ભાષણ કર્યા હતા એ આજે પણ આપણે બધાએ વાંચવા જોઈએ. આપણા ભારતીય ધર્મના યોગદાન અથવા સનાતન ધર્મના યોગદાન અને એમાં શું છે એની વાત એ આપણે કોઈથી હીણા નથી. અને છતાં સ્વામી વિવેકાનંદના એ ભાષણો તમે વાંચો તો અત્યારે જે ધર્મને નામે વિતંડળાવાદ ચાલી રહ્યો છે એ કેટલો ખોટી દિશામાં લઈ જનારો છે એ તમને સમજાઈ જશે. વિવેકાનંદ સંસ્થાપિત રામકૃષ્ણ મિશન રાજકોટ દ્વારા નાની નાની પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી છે એમના ભાષણોની. અને એમાં શિકાગો ભાષણ એ તમારામાંથી જેમને રસ હોય એમણે એ વાંચવાની જરૂર છે એવું હું બહુ દ્રઢપણે માનું છું. દિલ્હીને માટે એક ચિંતાનો વિષય પણ છે હમણાં. એનું બીજું એક કારણ પણ મને જોવા મળે છે અને એ નીતિ આયોગની બેઠકમાં જે રીતે તેલંગણના રેવંત રેડ્ડી, કેરળના કોંગ્રેસી મુખ્યમંત્રી, એટલે તેલંગણમાં પણ કોંગ્રેસી જ મુખ્યમંત્રી છે, અને તમિલનાડુના આમ તો ટીવીકેના નેતા પણ સુપરસ્ટારમાંથી મુખ્યમંત્રી બનેલા જોસેફ વિજય અને કર્ણાટકના મુખ્યમંત્રી, કોંગ્રેસી મુખ્યમંત્રી, નવા મુખ્યમંત્રી, આમ તો નાયબ મુખ્યમંત્રીમાંથી મુખ્યમંત્રી બન્યા ડીકે શિવકુમાર, એ બધા સાથે દક્ષિણના રાજ્યોને ડિલિમિટેશનથી જે અન્યાય થાય એની સામે એમણે પોતાની રજૂઆત કરી. અને આ જ બાબત
ચંદ્રબાબુ નાયડુ ભલે એનડીએમાં છે, છતાં એ આ ચારેયની આ વાત સાથે સંમત છે, જે આવતા દિવસોમાં દિલ્હી માટે, દિલ્હીની સલ્તનત માટે ચિંતાનો વિષય બની શકે એમ છે. પણ એના વિશે આપણે જરા વિગતે ફરી ક્યારેક વાત કરીશું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો, કારણ કે સાચી વાત, ટકોરાબંધ વાત જાણવી હોય, સાંભળવી હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડે. નમસ્કાર.